નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા ટ્રેડ ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી અંતર્ગત ફ્લેટ પેટર્ન અને ટ્રેપ પેટર્ન વિશે હું આપને માહિતી આપીશ. સૌથી પહેલાં તો ફ્લેટ પેટર્ન એટલે શું? ફ્લેટ પેટર્ન એ એક એવી પેટર્ન છે, નામ પ્રમાણે ફ્લેટ પેટર્ન એ સમાંતર પેટર્ન છે. ફ્લેટ પેટર્નમાં એની દરેક લાઇન અને આકાર એ ફ્રેન્ચ કર્વ તથા સ્કેલ માપના ઉપયોગથી પૂરી પેટર્નને ફ્લેટ કાગળ ઉપર બનાવવામાં આવે છે, જેને આપણે ફ્લેટ પેટર્ન કહી શકીએ છીએ. ફ્લેટ પેટર્ન પદ્ધતિમાં જ્યાં સમગ્ર પેટર્ન ચોક્કસ માપથી સપાટી પર માપપટ્ટી છે, વળાંકો છે, જેમ કે ફ્રેન્ચ કર્વ છે, સ્કેલ માપ છે વગેરે અને તથા સીધી કિનારીઓનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે. આ રીતે ફ્લેટ પેટર્ન એ સમાંતર સપાટી ઉપર કે બ્રાઉન પેપર ઉપર એને તૈયાર કરવામાં આવે છે, જેને આપણે ફ્લેટ પેટર્ન તરીકે ઓળખીએ છીએ. ફ્લેટ પેટર્ન ઉપર માર્કિંગ કે નિશાન કરવા માટે પેટર્ન બનાવવાના ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટૂલ્સમાં ખાસ કરીને નોચર છે, માર્કિંગ વ્હીલ છે વગેરેનો ઉપયોગ થાય છે. નોચરનો ઉપયોગ એટલા માટે થાય છે કે કાપડના એક પેપરના એક પડથી નીચેના પેપરમાં નોચરથી તમે નિશાન કરી શકો છો. માર્કિંગ વ્હીલનું પણ સેમ એ પ્રકારનું જ કાર્ય છે. માર્કિંગ વ્હીલનું જે વ્હીલ હોય છે એકદમ શાર્પ હોય છે, જેથી તમે એક પડ ઉપરથી બીજા પડ ઉપર એનું નિશાન દેખાય છે. તેથી પેટર્ન ઉપર માર્ક કે નિશાન કરવા માટે માર્કિંગ વ્હીલનો ઉપયોગ કરવામાં આવે છે. બીજી વસ્તુ કે પેટર્ન બનાવવા માટે ઇન્ડસ્ટ્રીઝમાં સારી ગુણવત્તાના પેપરનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ એક સાઇઝની પેટર્ન જ્યારે તૈયાર કરવામાં આવે છે ત્યારે વારે ઘડીએ પેપર કટિંગ કરવામાં આવતું નથી, પણ એક પેટર્ન એકવાર તૈયાર કરવામાં આવે છે, જેથી એનું સારા પેપરનો ઉપયોગ કર્યો હોય તો પેપર ફાટતું નથી અને લાંબા સમય સુધી એ પેટર્નનો ઉપયોગ કરી શકાય છે. આ માટે ઇન્ડસ્ટ્રીઝમાં મુખ્યત્વે સારી ગુણવત્તાના અને સારા પેપરનો ઉપયોગ કરવામાં આવે છે. આ ફિગરમાં તમે જોઈ શકો છો કે ફ્લેટ પેટર્ન કોને કહેવાય. તો જે આ પેપર ઉપર તમે દેખાય છે કે બ્રાઉન પેપરની જે શીટ છે એના ઉપર અલગ અલગ પાર્ટ્સ મૂકીને એને ગોઠવવામાં આવે છે અને એનું માર્કિંગ કરવામાં આવે છે. ગાર્મેન્ટના દરેક પાર્ટ્સ છે, ફ્રન્ટ છે, બેક છે, સ્લીવ છે, શોલ્ડર છે, દરેક પાર્ટ્સને પહેલાં ફ્લેટ પેપર ઉપર તૈયાર કરવામાં આવે છે અને ચોક્કસ માપ લઈને એનું ડ્રોઈંગ કરવામાં આવે છે અને એને એ પ્રમાણે પેપર પેટર્ન તૈયાર કરવામાં આવે છે. હવે આપણે જોઈશું કે ફ્લેટ પેટર્નના ફાયદા. તો ફ્લેટ પેટર્નની રીત એકદમ એક્યુરેટ છે, એકદમ પ્રોપર રીત છે ફ્લેટ પેટર્નમાં, કારણ કે ફ્લેટ પેટર્નમાં દરેક ગાર્મેન્ટના દરેક પાર્ટ્સ છે એનું મેઝરમેન્ટ પ્રમાણે કટિંગ કરવામાં આવે છે અને મેઝરમેન્ટ પ્રમાણે એનો ફ્રન્ટ છે, બેક છે, એનો શોલ્ડર છે, ગળાનો શેપ છે, આર્મહોલનો શેપ છે, એ દરેક વસ્તુ ખાસ જે સાધનો છે એના, ધારો કે ફ્રેન્ચ કર્વ છે, સ્કેલ માપ છે, ધારો કે સીધી લાઈન ડ્રો કરવી છે તો એના સ્કેલ માપનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ રાઉન્ડ વળાંકવાળા શેપો આપવાના આવે છે, ધારો કે ગળાનો શેપ આપવો છે, આર્મહોલનો શેપ આપવો છે, વેસ્ટનો શેપ આપવો છે, કમરનો શેપ આપવો છે, બરાબર. આ દરેક શેપ આપવા માટે ખાસ પ્રકારના સાધનો જેવા કે ફ્રેન્ચ કર્વ છે એ બધાનો ઉપયોગ થાય છે, જેથી આ ડિઝાઇન એકદમ એક્યુરેટ બને છે અને એમાં કોઈ જાતની ભૂલ રહેતી નથી. ફ્લેટ પેટર્ન એક એવી મેથડ છે કે જેમાં અઘરી ડિઝાઇનને પણ તમે સરળતાથી બનાવી શકો છો, કારણ કે ફ્લેટ પેટર્ન એક મૂવેબલ બી હોય છે. તમે એને ફ્લેટ પેટર્નને ડ્રેસ ફોર્મ ઉપર પણ બનાવ્યા પછી તમે ચેક કરી શકો છો, જેથી કોઈ પણ ભૂલ થતી નથી અને અઘરી ડિઝાઇનને એકદમ ઇઝી બનાવી દે છે. કારણ કે તમે એકવાર ફ્લેટ પેટર્ન ઉપર તૈયાર કરો છો ડિઝાઇન, ત્યારે એ ડિઝાઇનમાં તમે ફેરફાર પણ બહુ સરળતાથી કરી શકો છો, કારણ કે શરૂઆતમાં ફ્લેટ પેટર્નમાં ડ્રોઈંગ કરવાનું આવે છે, અલગ અલગ માપ પ્રમાણે એનું ડ્રોઈંગ કરવાનું હોય છે, જેથી ડ્રોઈંગમાં જો કંઈ ભૂલ હોય તો એને તમે ફરીથી બી એને સુધારા વધારા કરી શકો છો અને સુધારા વધારા કર્યા બાદ તમે ડ્રેસ ફોર્મ ઉપર પેટર્નને ચેક કરી શકો છો, જેથી અઘરી ડિઝાઇનમાં તમને એકદમ ઇઝી બનાવી દે છે અને એને સરળતાથી તૈયાર કરી શકો છો. બીજી વસ્તુ કે ફ્લેટ પેટર્નમાં તમે કોઈ પણ ગાર્મેન્ટ કે પોશાકનું ફિટિંગ અને સાઇઝ
પ્રોપર જળવાઈ રહે છે. કારણ કે ફ્લેટ પેટર્નમાં દરેક માપ એના ચોક્કસ માપ પ્રમાણે તમે એનું ડાયાગ્રામ પ્રમાણે તમે એનું કટિંગ કરો છો. ફ્લેટ પેટર્નમાં તૈયાર કરતી વખતે તમારે ડાયાગ્રામની જરૂર પડે છે, મેઝરમેન્ટની જરૂર પડે છે, અને આ મેઝરમેન્ટના ઉપયોગ કરીને તમે ફ્લેટ પેટર્ન તૈયાર કરો છો. એટલે ફ્લેટ પેટર્નમાં તમે પ્રોપર દરેક માપ પ્રમાણે અને એની સાઇઝ પ્રમાણે તમે પેટર્ન તૈયાર કરો છો. એટલે એ પોશાકનું ફિટિંગ અને સાઇઝ બંને ફ્લેટ પેટર્નમાં તમે જાળવી શકો છો. કારણ કે ફ્લેટ પેટર્ન એક મૂવેબલ છે, જેને તમે ફેરફાર પણ બહુ સરળતાથી કરી શકો છો. એટલે એને વારે ઘડીએ જો કોઈ ભૂલ હોય તો તમે એમાં ભૂલ પણ સુધારી શકો છો. ફ્લેટ પેટર્નમાં પોશાકનું ફિટિંગ અને સાઇઝ જળવાઈ રહે છે. જેવી કે ફ્લેટ પેટર્નમાં તમને પહેલેથી જ મેઝરમેન્ટ આપેલું જ હોય છે. એ મેઝરમેન્ટ પ્રમાણે તમારે એનું કટિંગ કરવાનું હોય છે. ફ્લેટ પેટર્નમાં દરેક મેઝરમેન્ટ છે, ધારો કે સ્લીવનું મેઝરમેન્ટ છે, આર્મહોલનું મેઝરમેન્ટ છે, વેસ્ટ લાઇન છે, આ દરેક માપ તમને પહેલેથી જ તમારી પાસે હોય જ છે, જેથી તમે માપ પ્રમાણે એનું કટિંગ કરો છો. જેના કારણે ફ્લેટ પેટર્નમાં તમે એનું ફિટિંગ અને સાઇઝ જળવાઈ રહે છે. ફ્લેટ પેટર્નથી કાપડનો બચાવ કરી શકાય છે. કારણ કે ફ્લેટ પેટર્ન એવું છે કે એને સૌથી પહેલાં તમે પેપર ઉપર આખી પેટર્ન તૈયાર કરો છો, અને પેપર પેટર્ન ઉપર તૈયાર કર્યા પછી તમે એને કાપડ ઉપર ગોઠવો છો. કાપડમાં પેટર્નનો દરેક પાર્ટ કઈ બાજુથી કઈ જગ્યાએથી કાઢવો, કઈ જગ્યાએથી કયો પાર્ટ્સને સેટ કરવું, એ બધું જોઈ શકાય છે પહેલેથી જ ફ્લેટ પેટર્ન ઉપર. એટલે તમે કાપડનો પણ બચાવ કરી શકો છો. હવે આપણે જોઈશું ડ્રેપ પેટર્ન. ડ્રેપ પેટર્ન એક એવી પદ્ધતિ છે કે જેમાં કાપડને માનવ શરીર રચના જેવું એક ડ્રેસ ફોર્મ હોય છે, જે તમે અત્યારે ફિગરમાં જોઈ શકો છો. એને ડ્રેસ ફોર્મ કહી શકાય. ડ્રેસ ફોર્મ એક માનવની શરીર રચના જેવું જ ફોર્મ હોય છે, જેના ઉપર તમે કાપડને ડ્રેપ કરીને એને ગોઠવીને અને ડાયરેક્ટ તમે પેટર્ન બનાવી શકો છો. હવે આપણે જોઈશું ડ્રેપિંગ માટે વપરાતા સાધન સામગ્રી. તો ડ્રેપિંગ કરવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે, કેવા કેવા સાધન સામગ્રીની જરૂર પડે છે, જેનાથી ડ્રેપિંગ કરવામાં સરળતા રહે છે, એ આપણે જોઈશું. સૌથી પહેલાં છે ડ્રેસ ફોર્મ. ડ્રેસ ફોર્મ મેં તમને આ ફિગરમાં બતાવ્યું એ પ્રમાણેનું ડ્રેસ ફોર્મ હોય છે કે જેની રચના માનવ શરીર જેવી જ હોય છે, અને તે એક ડ્રેસ હાર્ડબોર્ડમાંથી બનાવેલું હોય છે, અને તેમાં તમે પિન્સ પણ સેટ કરી શકો છો, જેથી દરેક પેટર્ન એને અલગ અલગ સ્ટાઇલમાં ગોઠવી શકો છો. ડ્રેસ ફોર્મ એ સામાન્ય રીતે જુદી જુદી સાઇઝમાં મળે છે, જે કે સ્ત્રીઓના, પુરુષોના, બાળકોના, એ રીતે અલગ અલગ પ્રકારના ડ્રેસ ફોર્મ મળે છે બજારમાં. ડ્રેસ ફોર્મ ઉપર આપણે કાપડને ડ્રેપ કરી શકીએ છીએ. એટલે કે ડ્રેપ કરીએ એટલે કાપડને આપણે ગોઠવી શકીએ છીએ. આપણે કોઈ પણ ડિઝાઇન પસંદ કરવી હોય, કોઈ પણ ડિઝાઇનર ગાર્મેન્ટ તૈયાર કરવા હોય, ત્યારે એની ડિઝાઇન ડ્રેસ ફોર્મ ઉપર આપણે કેવી રીતે સેટ કરીએ છીએ, તો એના માટે આપણે કાપડને ડ્રેસ ફોર્મ ઉપર મૂકીને એના કઈ જગ્યાએ પ્લીટ્સ લેવી છે, કઈ જગ્યાએ ડાર્ટ્સ લેવા છે, બરાબર છે, આ દરેક વસ્તુનું માર્કિંગ આપણે ડ્રેસ ફોર્મ ઉપર જ કરી દઈએ છીએ, જેથી કાપડમાં એક વસ્તુ દરેક પ્રોપર પાર્ટ્સ એની યોગ્ય જગ્યાએ આપણે સેટ કરી શકીએ છીએ. બીજા નંબરનું છે ડ્રેપિંગ માટેનું કાપડ. તો ડ્રેપિંગ માટે આપણે કેવું કાપડ પસંદ કરવું જોઈએ? તો સામાન્ય રીતે ડ્રેપિંગ માટે મસ્લિન ક્લોથનો ઉપયોગ કરવામાં આવે છે. મસ્લિન ક્લોથ એક એવું કાપડ છે કે જેમાં એકદમ નજીક એના વણાટના તાકાઓ હોય છે, થ્રેડ ગોઠવેલા હોય છે, અને મસ્લિન કાપડમાં તમે ગ્રેઇન લાઇન પણ એકદમ સરળતાથી જોઈ શકો છો. એટલે ગ્રેઇન પ્રમાણે આપણે કાપડને સેટ કરવું હોય, કાપડની ગ્રેઇન લાઇન ક્યાં મળે છે એ પ્રમાણે તમે કાપડનો ફ્રન્ટ, બેક, બરાબર, આ દરેક વસ્તુ સેટ કરી શકો છો. એટલા માટે મસ્લિનમાં પણ ખાસ કરીને અલગ અલગ પ્રકારના મસ્લિન કાપડ હોય છે. જે લોકો શરૂઆતમાં ડ્રેપિંગ શીખે છે એ લોકો માટે મધ્યમ પ્રકારનું મસ્લિન, કે જેના વણાટના તાર બહુ ખૂબ પાસે બી નહીં અને ખૂબ દૂર બી ના હોય, એ રીતનું મસ્લિન ક્લોથ તૈયાર કરવાનું હોય છે, અને એ પ્રમાણેનું મસ્લિન કાપડ ઉપયોગ કરવામાં આવે છે. જે લોકો શીખનાર વ્યક્તિ છે તો મસ્લિનમાં એકદમ ઇઝીલી તમે કાપડની પ્લેટ્સ અને ડાર્ટ્સ ને બધા નિશાનો સેટ કરી શકો છો. મસ્લિન કાપડ છે એ 3 પ્રકારના હોય છે. પહેલું મસ્લિન છે જે મધ્યમ વજનનું આપણે કહી શકીએ, જે હલકું હોય છે, એના ઉપર દરેક પ્લેટ્સ છે, ડાર્ટ્સ છે, તમે સેટ કરી શકો છો. બીજું છે હલકા વજનનું મસ્લિન કાપડ. હલકા વજનના મસ્લિન કાપડમાં તમે જ્યારે નીટેડ કાપડ છે કે વોવન મટીરિયલમાંથી કોઈ ડિઝાઇન કે ગાર્મેન્ટ તૈયાર કરવાનું હોય છે,
ત્યારે મધ્યમ વજનનું મસલિન કાપડ લેવામાં આવે છે. મધ્યમ વજનનું મસલિન કાપડ લેવાથી તમે કાપડની દરેક ડિઝાઇનને તમે ડ્રેસ ફોર્મ ઉપર સેટ કરી શકો છો, જેથી ડ્રેસ ફોર્મ ઉપર મસલિન કાપડ લેવાથી એને બહુ જ ઇઝીલી ફ્લેક્સિબલ હોય છે. એટલે મસલિન તમે ફ્લેક્સિબલ હોવાના કારણે એના પ્લીટ્સ છે, ડાર્ટ્સ છે, સીમ લાઇન છે, દરેકને સારી રીતે સેટ કરી શકો છો. ત્રીજા નંબરનું કાપડ છે ભારે વજનવાળું વધુ વજનવાળું કાપડ, કે જે ખાસ કરીને ટેલર્ડ મટીરિયલમાં, મતલબ કે જે જાડા મટીરિયલ છે જેના માટે પેન્ટ છે, શૂટ છે, એવા બધા ગાર્મેન્ટની ડિઝાઇન તૈયાર કરવાની હોય છે, ત્યારે થોડું વજનમાં આ પ્રમાણેનું મસલિન કાપડ યુઝ કરવામાં આવે છે. એના પછી છે કાતર. ડ્રેપિંગ માટે કાતર એક બહુ જરૂરી છે. સામાન્ય રીતે ડ્રેપિંગ માટે 9 ઇંચની કાતર ઉપયોગ કરવામાં આવે છે. ડ્રેપિંગ માટે જે તમે કાતર વાપરો છો એકદમ શાર્પ હોવી જોઈએ, જેથી કાપડ સારી રીતે તમે કટિંગ કરી શકો અને એના કટિંગ લાઇન બતાવી શકો. એના પછી છે આર્મહોલ કર્વ. આર્મહોલ કર્વનો ઉપયોગ થાય છે આર્મહોલના શેપ આપવા માટે. જે વળાંકવાળા શેપ આપવાના હોય છે, આર્મહોલનો જ્યારે શેપ આપવામાં આવે છે ત્યારે એ શેપ પ્રોપર ગોળાઈમાં હોય, એના માટે આર્મહોલ કર્વનો ઉપયોગ કરીએ તો ડ્રેસ ફોર્મ ઉપર તમે પ્રોપર શેપ આપી શકો છો. કારણ કે ડ્રેસ ફોર્મની આ જ પેટર્નને પછી કાપડ ઉપર પાથરવાની હોય છે, એટલે ડ્રેસ ફોર્મ ઉપર જ આર્મહોલ કર્વનો એવા બધા પ્રોપર શેપવાળા સાધનનો તમે ઉપયોગ કરો તો એની પેટર્ન જ્યારે કાપડ ઉપર તમે લઈ જાઓ ત્યારે શેપ પ્રોપર આપણને મળે છે. એના પછી છે પિન. તો ડ્રેપિંગ માટે જે આપણે પિન વાપરીએ છીએ એ ડ્રેસ ફોર્મ થોડું હાર્ડ હોય છે, એટલે એ પિન છે એકદમ શાર્પ હોવી જોઈએ, જેથી પિનને તમે ઇઝીલી અંદર ડ્રેસ ફોર્મમાં લગાવી શકો. બીજી વસ્તુ કે ડ્રેસ ફોર્મમાં જ્યારે પ્લીટ્સ કે ગાર્મેન્ટ કે કોઈ ખાસ પ્રકારની ડિઝાઇન તૈયાર કરવાની હોય છે, કે ધારો કે વેસ્ટ લાઇન ઉપર તમારે પ્લીટ્સ લેવી છે કે ગેધર્સ લેવા છે, તો આ દરેક ગેધર્સનું જે કાપડ છે એને તમારે ડ્રેસ ફોર્મ ઉપર જ પ્લીટ્સ લઈને તૈયાર કરવાની હોય છે, કે ડિઝાઇન એને ત્યાં ડ્રેસ ફોર્મ ઉપર જ તૈયાર કરવાની હોય છે. એટલા માટે કે એને પ્લીટ્સ એક પ્લીટ્સ લઈને એને પિન સાથે એટેચ કરવાની હોય છે ડ્રેસ ફોર્મમાં. એટલે પિન ખાસ કરીને ડ્રેસ ફોર્મ માટે જે તમે પિન યુઝ કરો છો એકદમ શાર્પ હોવી જોઈએ, જેથી મસલિનના જે રેસા છે એ પણ પિન લગાવતી વખતે બહાર નીકળવા જોઈએ નહીં. એના પછી છે માર્કિંગ ચોક. તો માર્કિંગ ચોકનો ઉપયોગ તો એના નામ પ્રમાણે કાપડ ઉપર દરેક નિશાન માર્ક કરવા માટે, એટલે કે નિશાની કરવા માટે ચોકનો ઉપયોગ થાય છે. નિશાની એટલે ડાર્ટની નિશાની છે, સીમની છે, નેક ફિટિંગ લાઇનની નિશાની છે, કટિંગ લાઇનની નિશાની છે. આ બધી નિશાની કરવા માટે માર્કિંગ ચોકનો ઉપયોગ થાય છે. એના પછી છે પેન્સિલ અને પેન. પેન્સિલ અને પેન એ પણ બંને એવા સાધન છે કે જે પેન્સિલ વગર તો ચાલે જ નહીં. પેન્સિલ અલગ અલગ માર્કિંગ છે, જેવા કે નિશાનીઓ કરવી છે, કોઈ નોચ કરવા છે, ડાર્ટની નિશાની કરવી છે, તો આના માટે બી પેન્સિલ અને પેનનો ઉપયોગ થાય છે. એના પછી છે શાર્પનર. શાર્પનરનો ઉપયોગ પેન્સિલને શાર્પ કરવા માટે થાય છે. એના પછી નેક્સ્ટ છે નોચર. નોચરનો ઉપયોગ નોચ કરવા માટે. જે ખાસ પ્રકારના નોચર છે, જેમ કે ડાર્ટનું નિશાન કરવું છે, વેસ્ટ લાઇનનું નિશાન કરવું છે, આર્મહોલના શેપ આપવાનું નિશાન કરવું છે, આ બધા શેપ માટે નોચર ઉપયોગ થાય છે. નોચરથી એક વી આકારનો શેપ પડે છે અને કાપડમાં વી આકારનો શેપ પાડવાથી એનું ખાસ ધ્યાન લાગે છે કે આ જગ્યાએથી ડાર્ટ લેવાનું છે, આ જગ્યાએથી પ્લીટ્સ લેવાની છે, આ એક સીમ લાઇન છે, આ કટિંગ લાઇન છે. આ દરેક વસ્તુનું જે માર્કિંગ છે એ નોચરથી કરવામાં આવે છે. એના પછી છે ફ્રેન્ચ કર્વ. ફ્રેન્ચ કર્વનો આકાર એવો હોય છે કે એમાં અલગ અલગ પ્રકારના વળાંક હોય છે. અલગ અલગ પ્રકારના વળાંક હોય છે, એટલે દરેક જે વળાંકવાળા પાર્ટ્સ હોય કે વળાંકવાળું કોઈ પણ શેપ આપવાનો હોય, જેમ કે આર્મહોલનો છે, નેક લાઇનનો છે, વેસ્ટ લાઇનનો છે, આ દરેક શેપને આપણે ફ્રેન્ચ કર્વના ઉપયોગથી આ બધા શેપ આપીએ છીએ. એના પછી છે મેઝર ટેપ. તો મેઝર ટેપનો ઉપયોગ સામાન્ય રીતે માપ લેવા માટે થાય છે. માપ લેવા માટે જે અલગ અલગ માપ લેવાના હોય છે, કે ગળાનું માપ છે, કમરનું માપ છે, વેસ્ટ લાઇનનું માપ છે, શીટનું માપ છે, આ દરેક માપ મેઝર ટેપથી લેવામાં આવે છે. એના પછી છે સ્ટાઇલ ટેપ. તો સ્ટાઇલ ટેપ છે એ ડ્રેસ ફોર્મ માટે હોય છે. ડ્રેસ ફોર્મમાં જે ખાસ પ્રકારની ડિઝાઇન તૈયાર કરવાની હોય છે અપર ગાર્મેન્ટમાં, જે ખાસ પ્રકારની ડિઝાઇન આપણે બનાવીએ છીએ એના માટે સ્ટાઇલ ટેપ જરૂરી છે. કારણ કે સ્ટાઇલ ટેપનો ઉપયોગ કરવાથી સ્ટાઇલ ટેપ કાપડ સાથે વ્યવસ્થિત રીતે ચોંટી જાય છે અને દરેક ડિઝાઇનનો એને પ્રોપર ખ્યાલ આવે છે. એના પછી છે સોય. તો સોયનો ઉપયોગ ડ્રેસ ફોર્મમાં એટલા માટે થાય છે
કે કાપડને પિનથી જ્યારે તમે સેટ કરો છો ડ્રેસ ફોર્મ ઉપર, તેના પછી ઘણીવાર 100થી મોટા બાસ્ટિંગ સ્ટીચ લઈને બી કાપડની ડિઝાઇનને આપણે પરમેનન્ટ સેટ કરી શકીએ છીએ. ધારો કે એક સાથે બહુ બધી પ્લેટ્સ લેવી છે, કે બહુ બધા ડાર્ટ્સના નિશાન કરવા છે, કે ગેધરિંગ લેવું છે, તો આ બધા જે છે નિશાન કે માર્કિંગ, એ આના માટે સોયનો ઉપયોગ થાય છે. તો સોયથી આપણે મસ્લિન ક્લોથ ઉપર બાસ્ટિંગ સ્ટીચ લઈને એને ફિક્સ કરી શકીએ છીએ. એના પછી છે ટ્રેસિંગ પેપર. ટ્રેસિંગ પેપર એ ટ્રેસ કરવા માટે કે એક ડિઝાઇનને બીજી ડિઝાઇન ઉપર છાપવા માટે. ધારો કે મસ્લિન ડ્રેસ ફોર્મ ઉપર આપણે મસ્લિન પેપરને ગોઠવીએ છીએ, તો એ સેમ જે પેટર્ન છે એને પછી આપણે આપણા જે રિયલ ફેબ્રિક છે કે જેના ઉપર આપણે ગારમેન્ટ તૈયાર કરવાનું હોય છે, તો આ ગારમેન્ટ ઉપર એ ડિઝાઇન ઉપસાવવા માટે આપણે ટ્રેસિંગ પેપરનો ઉપયોગ કરીએ છીએ. હવે ડ્રેસ ફોર્મ એ શું છે? તો ડ્રેસ ફોર્મ મેં તમને પહેલાં જ કીધું કે માનવ શરીરના જેના આકારનું અને એના શેપનું આવે છે. ડ્રેસ ફોર્મનો ઉપયોગ ખાસ કરીને આપણે જ્યારે કોઈ ખાસ ડિઝાઇનવાળી કે કોઈ પેટર્નવાળો ડ્રેસ તૈયાર કરવામાં આવે છે, ત્યારે આપણે ડ્રેસ ફોર્મનો ઉપયોગ કરી શકીએ. ડ્રેસ ફોર્મનો ફાયદો એ છે કે ડ્રેસ ફોર્મ માટે આપણે ડ્રેસ ફોર્મમાં કોઈ પણ ડિઝાઇન તૈયાર કરવા માટે કોઈ જ પ્રકારના ડાયાગ્રામની કે કોઈ જ પ્રકારના પેટર્નની જરૂર પડતી નથી. ડ્રેસ ડિઝાઇનરો ડ્રેસ ફોર્મના મદદથી એ લોકો સ્વતંત્ર રીતે પોતાની ડિઝાઇન વિકસિત કરી શકે છે. ધારો કે કોઈ એક એવા ડ્રેસ છે કે જે સ્પેશિયલ ઓકેશનમાં કે સ્પેશિયલ બુટિકમાં તૈયાર કરાવવાના હોય છે, કોઈ ખાસ એવું ડિઝાઇન છે કે ડિઝાઇનના સ્કેચ ઉપરથી આપણે કોઈ ડિઝાઇન પસંદ કરીએ છીએ, કે ધારો કે શોલ્ડર ઉપર પ્લીટ્સ લેવી છે, વેસ્ટ લાઇન ઉપર પ્લીટ્સ લેવી છે, બેકમાં કોઈ પ્લીટ્સ લેવી છે, કોઈ જગ્યાએ બોની આકૃતિ બનાવવી છે, તો આ દરેક વસ્તુ આપણે ડ્રેસ ફોર્મ ઉપર એકદમ સરસ રીતે અને એકદમ ફ્રીલી આપણે એને ડ્રેપ કરી શકીએ છીએ. આ માટે જે કાપડ છે મસ્લિન કાપડ, એને તમે તમારી ઈચ્છા અને તમારી આકૃતિ પ્રમાણે ડ્રેસ ફોર્મ ઉપર સેટ કરી શકો છો. ડ્રેસ ફોર્મ છે એને તમે કાપડને પ્લીટ્સ લઈને એને ટાંકણીથી ફિક્સ કરવામાં આવે છે. આ રીતે તમે ટાંકણીથી જ્યારે ફિક્સ કરો છો ત્યારે એ સેમ કાપડમાં એને તમે કાપડમાં રૂપાંતર કરો છો એ ડિઝાઇનને, જેથી એ કાપડની ડિઝાઇન પ્રોપર ડ્રેસ ફોર્મ ઉપર થઈ જાય. પછી એને આખું કાઢી મસ્લિનનું અને એનું જે તમારું મેઇન ફેબ્રિક છે એના ઉપર એને ગોઠવવામાં આવે છે કે પાથરવામાં આવે છે. એ પાથર્યા પછી એને મેઇન ફેબ્રિકનું કટિંગ કરવામાં આવે છે. અને જ્યારે મેઇન ફેબ્રિકનું કટિંગ કરો ત્યારે એમાં સીમ એલાઉન્સ છે, એની માર્જિન લાઇન છે, કટિંગ લાઇન છે, બધું દરેક વસ્તુ બતાવવામાં આવે છે. આ રીતે ડ્રેસ ફોર્મ છે એ ડિઝાઇનરો માટે પ્લસ બુટિક ચલાવતા માટે દરેક વ્યક્તિ માટે ડ્રેસ ફોર્મ એ ખૂબ જ અગત્યનું છે. હવે આપણે જોઈશું ડ્રેપિંગ માટે કયા પ્રકારના કાપડ વપરાય છે. તો ડ્રેપિંગ માટે સૌથી વધારે સારું કોઈ કાપડ હોય તો મસ્લિન કાપડ છે. મસ્લિન કાપડના વણાટ ડ્રેપિંગ માટે એકદમ પ્રોપર છે. બીજું કે મસ્લિનમાં એની ગ્રેઇન લાઇન તમે સ્પષ્ટપણે જોઈ શકો છો, માટે મસ્લિન કાપડ એ ડ્રેપિંગ માટે ખૂબ સારું સાબિત થાય છે. બીજું છે કે શિફોન. શિફોન એક પતલું મટીરિયલ છે અને શિફોનમાં જ્યારે કોઈ ડિઝાઇનર ગાઉન છે, નાઇટ ગાઉન છે કે કોઈ પાર્ટી ગાઉન છે કે એ બધા જ્યારે ગારમેન્ટ તૈયાર કરવાના હોય છે અને જ્યારે ડિઝાઇનર ગારમેન્ટ તૈયાર કરવાના હોય છે ત્યારે શિફોન પણ ડ્રેપિંગ માટે બહુ સારું સાબિત થાય છે. એના પછી છે ઓર્ગન્ઝા. તો ઓર્ગન્ઝા મટીરિયલનો ઉપયોગ પાર્ટીવેરમાં વધારે થાય છે કે પાર્ટીવેર કોઈ ગાઉન તૈયાર કરવાના હોય તો કોઈ પાર્ટીવેર પીસ તૈયાર કરવાનો હોય ત્યારે ઓર્ગન્ઝા મટીરિયલમાંથી તમે ડ્રેસ ફોર્મ ઉપર એનું ડ્રેપિંગ કરી શકો છો. એના પછી છે વોયલ. વોયલ ફેબ્રિક પણ ડ્રેસ ફોર્મના ડ્રેપિંગ માટે ખૂબ કમ્ફર્ટેબલ અને અનુકૂળ આવે છે. એના પછી છે રેશમી કાપડ. તો રેશમી કાપડ પણ તમે ફિગરમાં જોયું એ પ્રમાણે અલગ અલગ ડિઝાઇનમાં રેશમી કાપડ ઉપર બહુ સારી રીતે તમે પ્રદર્શિત કરી શકો છો ડ્રેસ ફોર્મ ઉપર. અને એના પછી છે નીટેડ કાપડ. તો નીટેડ કાપડ પણ ડ્રેસ ફોર્મ માટે નીટેડ ગારમેન્ટ છે એમાંથી કોઈ ડિઝાઇન જ્યારે તૈયાર કરાવવાની હોય ત્યારે નીટેડ કાપડ પણ બહુ જ સારું રહે છે ડ્રેપિંગ માટે. હવે આપણે જોઈશું ડ્રેપિંગની પદ્ધતિ. ડ્રેપિંગમાં મુખ્ય 3 સ્ટેજ આવે છે. પહેલું છે ટીયરિંગ. તો ટીયરિંગ એટલે શું? તો ટીયરિંગમાં સીમ એલાઉન્સની વધારેની લૂઝનેસ છે કે મસ્લિનની સાઇઝ ઉપર એનો સાઇઝ પ્રમાણે આપણે કાપડનો અંદાજ લાવી શકીએ છીએ. ટીયરિંગમાં જે કાપડ છે એને ઊભી ગ્રેઇનમાં કે આડી ગ્રેઇનમાં ફાળવામાં આવે છે અને પેટર્ન તૈયાર કરવામાં આવે છે. બીજો સ્ટેજ છે બ્લોકિંગનો. તો બ્લોકિંગમાં કાપડના દરેક પાર્ટ્સ છે
એને દરેક પાર્ટને અલગ અલગ કટ કરીને એનો બ્લોક બનાવવામાં આવે છે અને એ બ્લોકને ડ્રેસ ફોર્મ ઉપર સેટ કરવામાં આવે છે, જેથી ડ્રેસ ફોર્મ ઉપર કાપડની ડિઝાઇન તૈયાર થયેલી આપણે સીધી જોઈ શકીએ છીએ. અને 3 નંબર છે પ્રેસિંગ. તો પ્રેસિંગમાં જે ડિઝાઇનના અલગ અલગ પાર્ટ્સ છે, ગાર્મેન્ટના અલગ અલગ પાર્ટ્સ છે કે જે આપણે ડ્રેસ ફોર્મ ઉપર સેટ કરે છે, એ દરેક પાર્ટ્સને પ્રેસિંગ કરીને એની ડિઝાઇનને આપણે સેટ કરી શકીએ છીએ. પ્રેસિંગ કરીને ગરમી આપીને એને ડિઝાઇનને આપણે પરમેનન્ટલી સેટ કરી શકીએ છીએ. હવે આપણે જોઈશું ડ્રેપિંગના ફાયદા. ડ્રેપિંગનો સૌથી મોટો ફાયદો એ છે કે ડ્રેપિંગ એ આપણે ડ્રેસ ફોર્મ ઉપર કરીએ છીએ, માટે આપણે કાપડને કાપ્યા તેમજ સીવ્યા પહેલાં આપણે ડિઝાઇન કેવી બનશે તે આપણે જોઈ શકીએ છીએ. ડ્રેસ ફોર્મ ઉપર ડ્રેપિંગ કરીએ તો આપણે કોઈપણ ગાર્મેન્ટની આપણે જે ડિઝાઇન પસંદ કરી છે એ ડિઝાઇન આપણે ડ્રેસ ફોર્મ ઉપર પ્રોપર સ્ટિચ કરી હોય એ પ્રમાણે જ આપણે ડિઝાઇન જોઈ શકીએ છીએ. આપણે ફિગરમાં જોઈ શકો છો કે શોલ્ડર લાઇન ઉપર પ્લીટ સેટ કરી છે અને વેસ્ટ લાઇન ઉપર પ્લીટ સેટ કરી છે. તો ધારો કે આવું કોઈ તમારે ગાર્મેન્ટ પસંદ કરવું હોય ત્યારે એ ગાર્મેન્ટ પહેરવાથી કેવું લાગશે, એનો લુક કેવો આવશે, એ બધું આપણે કાપડને સીવ્યા પહેલાં જોઈ શકીએ છીએ. બીજી વસ્તુ કે ડ્રેપિંગમાં કસ્ટમ મેડ ડ્રેસ બનાવી શકાય છે કે કસ્ટમરની ચોઇસ પ્રમાણે કે કસ્ટમરની ડિઝાઇન પ્રમાણે આપણે એનો ડ્રેસ બનાવી શકીએ છીએ. કારણ કે ડ્રેસ ફોર્મમાં આપણે પૂરેપૂરું ફેબ્રિક કે પૂરેપૂરું ગાર્મેન્ટની ડિઝાઇન આપણે એની કટિંગ લાઇન સાથે અને સ્ટિચિંગ લાઇન સાથે આપણે એને પ્રદર્શિત કરી શકીએ છીએ કે બતાવી શકીએ છીએ. બીજી વસ્તુ છે કે ડ્રેપિંગથી આપણે મનગમતી ડિઝાઇન સરળતાથી બનાવી શકીએ છીએ. ધારો કે કોઈ નવી ડિઝાઇનનો સ્કેચ આપણે જોયો હોય અને એને આપણે કાપડ ઉપર એનું રૂપાંતર કરવું હોય તો એ સ્કેચ પ્રમાણે એનો ફ્લો કેવો આવશે, એનો ઘેર કેવો દેખાશે, એનું લુક કેવું દેખાશે, એની પ્લેટ્સ કઈ જગ્યાએથી જે આપણા શરીરના બંધારણ પ્રમાણે આપણે જોયેલી ડિઝાઇન સારી લાગશે કે નહીં એ આપણે ડ્રેપિંગ કરીને સરળતાથી જોઈ શકીએ છીએ. બીજી વસ્તુ છે મસલિનની જે ડ્રેપ પેટર્ન છે એને તમે વારંવાર ઉપયોગમાં લઈ શકો છો, કારણ કે મસલિનની ડ્રેપ પેટર્ન છે એ તમે લાંબા સમય સુધી સાચવી શકો છો, કારણ કે મસલિન કાપડ બી સારી મજબૂતાઈમાં આવે છે. પ્લસ એ મસલિનની પેટર્ન એક કરતાં વધારે ગાર્મેન્ટ બનાવવા માટે, સેમ પેટર્નના એક કરતાં વધારે ગાર્મેન્ટ બનાવવા માટે તમે એને વારંવાર મસલિનની ડ્રેપ પેટર્નને ઉપયોગમાં લઈ શકો છો. એના પછી જે કોઈ પણ ગાર્મેન્ટની જરૂર પડતી નથી, કોઈ પણ ડાયાગ્રામની જરૂર પડતી નથી. જ્યારે ડ્રેપિંગ કરવાનું આવે ત્યારે કોઈ પ્રકારના મેઝરમેન્ટની કે કોઈ પ્રકારના ડાયાગ્રામની જરૂર પડતી નથી, કારણ કે ડ્રેસ ફોર્મ ઉપર તમે સીધું જ ડ્રેપિંગ કરો છો, એના માટે કોઈ જ ડાયાગ્રામની જરૂર પડતી નથી. ડાયાગ્રામ વગર પણ તમે એને બહુ સારી રીતે તમે ડ્રેસ ફોર્મ ઉપર પેટર્નને ડ્રેપ કરી શકો છો. હવે આપણે જોઈશું ડ્રેપિંગના ગેરફાયદા. તો ડ્રેપિંગ કરીને કોઈ પણ પેટર્ન તૈયાર કરીએ ત્યારે એક ખર્ચાળ પદ્ધતિ છે. ખર્ચાળ પદ્ધતિ એટલા માટે છે કે ડ્રેપિંગમાં સૌથી પહેલાં તમારે કોઈ પેપર ઉપર કે કોઈ કાપડ ઉપર એને ડ્રેપ કરવું પડે છે. હવે આ કાપડ આખું ડ્રેપ કર્યા પછી એ કાપડને તમે મેઇન ફેબ્રિકમાં કન્વર્ટ કરો છો, એટલે વધારે પડતા કાપડનો ઉપયોગ થાય છે અને ડિઝાઇનરની ખાસ આવડત પણ આમ માગી લે છે. માટે પોશાક તૈયાર કરવાની ડ્રેપિંગ મેથડ એ થોડી ખર્ચાળ પણ કહી શકાય. અને ડ્રેપિંગમાં કાપડનો પણ વધુ બગાડ એટલા માટે થાય છે કે ડિઝાઇનર કે કોઈ વ્યક્તિ જે પ્રમાણેનું ગાર્મેન્ટ તૈયાર કરાવડાવે, જેટલો ફ્લોર એને જેટલી લેન્થ કે જેટલો ફ્લોર કે જેટલો ઘેર જોઈતો હોય એ પ્રમાણે પૂરેપૂરું કાપડ ડ્રેપિંગમાં પણ એટલું જ કાપડ ઉપયોગ થાય છે. તો જ તમે કાપડ કે ગાર્મેન્ટમાં કેટલું કાપડ જોઈશે એનો અંદાજ લગાવી શકાય છે. માટે ડ્રેપિંગ માટે પણ એટલા જ કાપડનો ઉપયોગ થાય છે અને પછી જ્યારે તમે મેઇન તમારું ફેબ્રિક જે બનાવો છો એ ફેબ્રિક પણ ઉપર પણ તમારે એટલો જ કાપડ જોઈએ છે, માટે ડબલ કહી શકાય એટલો કાપડનો બગાડ થાય છે. ડ્રેપિંગનો એક બીજો ગેરફાયદો એ છે કે ગાર્મેન્ટ છે કે તમારું કોસ્ચ્યુમ છે એ ડમીની સાઇઝનું બને છે, કે ડમી જે સાઇઝનું હોય એ સાઇઝનું તમારે ગાર્મેન્ટ તૈયાર કરવાનું થાય છે. ધારો કે ડમીની સાઇઝ 32 છે કે 34 છે કે 36 છે તો એ પ્રમાણે જ કાપડ ડ્રેસ ફોર્મ ઉપર તૈયાર થાય છે. એટલે ડમીની જે સાઇઝ છે એ પ્રમાણેનું ડ્રેસ ફોર્મનું કાપડ તૈયાર થાય છે. માટે ડમીની સાઇઝ પણ એ પ્રમાણે તમારે સેટ કરવી પડે. અને જો ડમી એ સાઇઝનું ના હોય ત્યારે જ્યારે એનું સીમ માર્જિન અને સીમ એલાઉન્સ એક્સ્ટ્રા એડ કરીને ડ્રેસ ફોર્મ ઉપર કાપડ તૈયાર કરવું પડે છે.
એટલે આ એક એનો ગેરફાયદો બી કહી શકાય કે કસ્ટમરને એની પ્રોપર સાઇઝનું ગારમેન્ટ ઘણીવાર ના પણ ફિટ થાય. એક સૌથી મોટો ગેરફાયદો ટ્રેપિંગની પદ્ધતિનો છે. આ પ્રમાણે આપણે ટ્રેપિંગ મેથડ વિશે સમજ્યા. તો ટ્રેપિંગ મેથડના બહુ ફાયદા બી છે અને એટલા જ ગેરફાયદા બી છે, પણ ઓવરઓલ આપણે જઈએ તો ટ્રેપિંગ પદ્ધતિ એક બહુ જ સારી પદ્ધતિ છે અને ડિઝાઇનરો માટે અને જે લોકો બુટિક ચલાવતા હોય છે એ લોકો માટે ડ્રેસ ફોર્મ પર રેપિંગ કરીને ગારમેન્ટ તૈયાર કરવું એ બહુ જ સરળ બની ગયું છે. માટે ટ્રેપિંગ પેટર્ન એ બહુ જ સરસ છે. આ લેક્ચરમાં તમે મને શાંતિથી સાંભળ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.